હીટવેવ એ અત્યંત ગરમ હવામાનનો સમયગાળો છે જે સામાન્ય રીતે 2 કે તેથી વધુ દિવસો સુધી ચાલે છે। જ્યારે તાપમાન સામાન્ય માપ કરતાં અથવા તો ઐતિહાસિક સરેરાશ કરતાં વધી જાય ત્યારે તેને હીટવેવ કહેવામાં આવે છે। ત્યારે હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં 22 તારીખ સુધી હીટવેવની આગાહી કરવામાં આવી છે। ત્યારે બનાસકાંઠાના સરહદી વિસ્તારમાં તાપમાન 45 સેલ્સિયસથી ઉપર જતાં હીટવેવની આગાહીનો અનુભવ થયો હતો। ત્યારે વાવ તાલુકા મથકે આવેલ સામૂહિક આરોગ્ય કેન્દ્રના અધ્યક્ષ ડોક્ટર MM મકવાણાએ હીટવેવથી કેવી રીતે બચવું અને શું કરવું જે અંગે યે ન્યૂઝ ઇન્ડિયા ચેનલના માધ્યમથી પ્રતિક્રિયા આપી સાવચેત રહેવાની અપીલ કરી હતી। વધુમાં જણાવ્યું હતું કે ઠંડા માટલાનું પાણી અને હળવો ખોરાક, લીંબુ શરબત સહિત તરબૂચ, ટેટી સહિતના ફળ આરોગવા તેમજ ઠંડા પીણા ઓછા પીવા અને ખુલ્લા કપડાં પહેરવા તેમજ સગર્ભા બાળકો તેમજ યુવાનો વયવૃદ્ધોને કામ વગર બહાર ન નીકળવા જેવી અનેક બાબતો પર ધ્યાન રાખવા વિનંતી સાથે અપીલ કરી હતી। વધુમાં કોઈ અસર થાય તો તાત્કાલિક રીતે નજીકની હોસ્પિટલ પહોંચી સારવાર કરવા જણાવ્યું હતું। નમસ્કાર મિત્રો, મારું નામ ડોક્ટર ઈશ્વરભાઈ મકવાણા, મેડિકલ ઓફિસર CHC વાવ। અત્યારે ગરમીની સિઝનમાં ગરમીનો પારો 40 થી 45 ડિગ્રી સુધી પહોંચી રહ્યો છે અને આવી વખતે લોકોએ શું કાળજી રાખવી એના વિશે થોડુંક આપને સમજ આપવા માંગુ છું। અત્યારે 45 ડિગ્રી તાપમાન એટલે તો શરીરની અંદરથી પાણી તરત જ ઘટી જાય, એના માટે કરી બને ત્યાં સુધી સવારના 10 થી સાંજના 5 વાગ્યા સુધી ગરમીમાં બહાર નીકળવાનું ટાળવું જોઈએ। ખાસ નાના બાળકો, વૃદ્ધો, સગર્ભા મહિલાઓ તો બહાર નીકળવું જ ના જોઈએ, બરાબર। જો નીકળવાનું થાય તો પૂરી બાજુના કપડાં પહેરી લેવા જોઈએ। સાથે દિવસમાં 3 થી 5 લીટર જેટલું પાણી પીવું જોઈએ। લીંબુ શરબત છે, ટેટી છે, પછી તરબૂચ છે, ઠંડુ માટલાનું પાણી છે, જ્યારે તમારું મોઢું સુકાય ત્યારે પીવાનું રાખવું જોઈએ। જ્યારે વધારે પડતી લૂ લાગે ત્યારે આમ તો અચાનક માણસ બેભાન થઈ જાય અથવા તો ચક્કર આવે, તાવ આવે, આવી પરિસ્થિતિમાં નજીકના દવાખાને જઈને સારવાર